પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને તાલીમ આપવા બાબત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને તા 21 સપ્ટેમ્બર 2024 ના રોજ સરકારી વિનયન કોલેજ કાંકરી ખાતે આયોજન કરવામાં આવેલ હતું. તેમાં તમામ માનદ વેતન ધારકો હાજર રહેલ હતા અને દરેકે તાલીમ સારી રીતે મેળવી હતી. ઉક્ત તાલીમમાં મામલતદાર સાહેબ શ્રી ડીપી પટેલ, નાયબ મામલદાર શ્રી પરિતાબેન સોની તેમજ મધ્યાહન ભોજન યોજના સુપરવાઇઝર શ્રી કરિશ્માબેન કલવાની દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. ઉક્ત તાલીમમાં સંચાલકશ્રીઓના પ્રમુખ ગિરીશભાઈ વણકર પણ હાજર રહેલા અને તેમને પણ તાલીમને લગતી માહિતી આપી અને શહેરા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકોમાં એક ખુશીની લહેર જોવા મળી હતી. પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ.